ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું આપના યુટ્યુબ ચેનલ પીએમપીમાં. હું ડૉક્ટર CS પ્રશાંતભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ VL શાહ કોલેજ ઓફ કોમર્સ, અમરોલી, સુરત. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જીએસટી વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી કે ભાઈ જીએસટી શું છે, માલ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તે શું છે, કેવી રીતે એને બદલવામાં આવ્યો. ક્લિયર? પહેલાં તો આપણે એવું સમજ્યા હતા કે ભારતમાં બે જાતના કરવેરા છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. ત્યારબાદ ખબર પડી આપણને કે જીએસટી એક પરોક્ષ કર છે. આપણને ખબર પણ નથી હોતી આપણા સામાનની અંદર કે આપણે જે સેવાઓ લઈએ છીએ, કોઈ માલ ખરીદીએ છીએ, એના અંદર પહેલેથી જ ટેક્સ હોય છે. આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ તો એની પાછળ લખેલું હોય છે ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. તો આપણે ટેક્સ ભરતા નથી, પરંતુ આપણાથી વસૂલી તો લેવાય જ છે. તો આ બધા કરને આપણે શું કહીએ છીએ? પરોક્ષ કર. પછી આપણે જોયું હતું કે ભાઈ પરોક્ષ કર બહુ બધા હતા પહેલાં, કે ભાઈ કસ્ટમ હતું, સેવા કર હતું, પછી આબકારી જકાત હતું, રાજ્ય મૂલ્યવર્ધિત વેરો, આ ઘણા બધા વેરાઓ લેવામાં આવતા હતા. કેન્દ્રીય વેચાણ વેરો, પ્રવેશ વેરો, મનોરંજન વેરો, આ બધા વેરા ભેગા કરીને શું બનાવી દેવામાં આવ્યા? એક જ ટેક્સ, GST, માલ અને સેવા કર. પછી એમાં ત્રણ ભાગ પાછા અલગ કર્યા કે ભાઈ કેન્દ્રીય માલ અને સેવા કર, રાજ્ય માલ અને સેવા કર અને સંકલિત માલ અને સેવા કર. એ કેવી રીતે વસૂલવામાં આવે છે, કોણ કલેક્ટ કોણ કરે છે, કોણ વસૂલ કરે છે અને કોનામાં વહેંચણી થાય છે, એ બધું આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું. જો તમારે આ લેક્ચર સમજવો હોય તો એના પહેલાં તમારે પ્રીવિયસ વિડીયો જોવો જરૂરી છે, તો તમને ખબર પડશે જીએસટી શું છે. કેમ કે ટેક્સેશન તમને વચ્ચેથી જોવાથી ના આવડે, એટલે ટેક્સેશન તમારે બેસિકથી સમજવું પડે. તો જેનું બાકી છે સૌથી પહેલાં તો પ્રીવિયસ વિડીયો જોઈ લો. ક્લિયર? હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે ભાઈ આપણને એ વસ્તુ પણ ખબર છે કે ટોટલ 160 દેશમાં જીએસટી છે. અલગ અલગ દેશનું અલગ અલગ જીએસટી છે. કોઈ જગ્યાએ સિંગલ જીએસટી છે, કોઈ જગ્યાએ ડ્યુઅલ જીએસટી છે. બેવડો માલ અને સેવા કર. ક્લિયર? માલ અને સેવા કર અને ડ્યુઅલ જીએસટી એટલે કે બેવડો માલ અને સેવા કર. જો આપણે ભારત દેશની વાત કરીએ તો આપણા ત્યાં ડ્યુઅલ જીએસટી છે. હવે સૌથી પહેલાં એ સમજો કે ભાઈ ખાલી જીએસટી અને ડ્યુઅલ જીએસટીમાં શું ફરક છે. તો જો તમને બેસિક કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને યાદ હોય કે ભાઈ આપણા ત્યાં છે ને કેન્દ્ર સરકાર પણ અમુક વેરો લે, એને આપણે CGST કહીએ, કેન્દ્રીય માલ અને સેવા કર. અમુક વેરો રાજ્ય સરકાર લે, SGST, રાજ્ય માલ અને સેવા કર. અને અમુક વેરો બંને મળીને લે, ઇન્ટિગ્રેટેડ જીએસટી, IGST, સંકલિત માલ અને સેવા કર. એટલે અહીંયા ટેક્સ લેવાની જે પોતાની પાસે પાવર છે, જે હક જે છે, અધિકાર કે ભાઈ આપણે વેરો લઈ શકીએ, તો કેન્દ્ર સરકાર પાસે પણ છે અને રાજ્ય સરકાર પાસે પણ છે. એટલે બંને લે છે. એટલા માટે એને શું કહેવાય? ડ્યુઅલ જીએસટી. ઘણા બધા દેશમાં ખાલી જીએસટી છે કે એમના રાજ્ય સરકાર કંઈ વેરો નથી લેતી, ફક્ત કેન્દ્ર સરકાર જ વેરો લે, અથવા તો ખાલી રાજ્ય સરકાર લે, કેન્દ્ર સરકાર કોઈ વેરો જ નથી લેતી. ક્લિયર? તો ઘણા બધા દેશમાં ખાલી જીએસટી છે, માલ અને સેવા કર, જ્યારે ઘણા બધા દેશોમાં ડ્યુઅલ જીએસટી છે. ક્લિયર? પૂરી દુનિયામાં કુલ 160 દેશમાં જીએસટી લાગુ છે. અમુક લોકો ફક્ત જીએસટી અમલમાં કરે છે, અમુક ડ્યુઅલ જીએસટી અમલમાં કરે છે. યાદ હોય તો તમને સૌથી પહેલો દેશ કયો હતો જેને જીએસટી એડોપ્ટ કર્યું? ફ્રાન્સ, 1954માં. સૌથી પહેલો દેશ કયો હતો જેને ડ્યુઅલ જીએસટી એડોપ્ટ કર્યું? તો કેનેડા. ભારતે જીએસટી ક્યારે એડોપ્ટ કર્યું? તો 2017, 1 જુલાઈ 2017. આ બધા તમને MCQમાં પૂછાઈ શકે. ક્લિયર? હવે ટેક્સ તો સમજી ગયા કે ભાઈ જીએસટી સામાનની અંદર લગાવવામાં આવે છે. તો એનો દર શું છે? જેવી રીતે આપણે જોયું હતું કે ભાઈ આબકારી જગતમાં કોઈ દર ફિક્સ નહીં હતો, રેટ ઓફ ટેક્સ ફિક્સ નહીં હતું. 1% પણ હોય, 2% પણ હોય, 5 પણ હોય, 10 પણ હોય, 15, 20, 300 સુધી હોઈ શકે, કંઈ પણ હોય. દરેક સામાન પર અલગ અલગ ટેક્સ. સેવા કરમાં પણ એવું જ હતું, 14%, પછી 16% થયા. પછી કસ્ટમ ડ્યુટીમાં પણ એવું હતું, અલગ અલગ ટેક્સ રેટ હતા, 10, પછી એડિશનલ ડ્યુટી 4, સ્પેશિયલ ડ્યુટી 4, એ રીતે અલગ અલગ રેટ હતા. તો જીએસટીમાં શું દર છે? તો જીએસટીમાં ટોટલ 5
રેટ આપવામાં આવેલા છે. 0, 5, 12, 18 અને 28. ક્લિયર? આ 5 દર છે. તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભાઈ જીએસટીમાં કયો દર નથી? 0, 5, 12, 19. તો 19 નથી, 5 જ રેટ છે. 0, 5, 12, 18, 28. એટલે તમે કોઈ સામાન ખરીદો, યા તો એના ઉપર 5% ટેક્સ લાગ્યો હશે, યા તો 12% લાગ્યો હશે, યા તો 18% લાગ્યો હશે, યા તો 0%. સર 0 એટલે તો ના થયો ને? ના. 0 અને ના બંનેમાં બહુ ફરક છે. 0 પણ એક જાતનો દર છે. ક્લિયર? એવું નથી કે દર નથી, એ રેટ છે. હા, તમે કોઈ ગુડ્સ ઉપર ટેક્સ લગાવતા જ નથી, એટલે કે એને જીએસટીની બહાર રાખવામાં આવેલો છે, બાકાત છે. જીએસટીમાં એ ગુડ્સ લાગુ થતો નથી. આપણે જોઈશું શું છે. તો સર 0% કઈ વસ્તુ ઉપર લાગે છે? તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને, જેમ કે ફ્રૂટ ગ્રેન્સ, તમારા ઘઉં ચોખા, જે ખાદ્ય પદાર્થો છે તમારા. ક્લિયર? તો સરકાર એના ઉપર 0% જીએસટી લગાવે છે. ક્લિયર? એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ સરકાર લગાવતી નથી. બધા ફૂડ ગ્રેન્સ નહીં, અમુક ફૂડ ગ્રેન્સ. ક્લિયર? પછી તમે એવું નહીં સમજતા કે સર મારા બિલમાં તો ટેક્સ હતો. અમુક ગણ્યા ગાંઠ્યા છે, એ તમે ગૂગલ કરશો તો તમને મળી જશે કે કયા કયા ફૂડ ગ્રેન્સ છે. કેમ તમને આ ફૂડ ગ્રેન્સ કહું છું? કેમ કે તમને એમસીક્યુમાં પૂછી લે કે 0% ઉપર કઈ વસ્તુ પર 0% દર છે, તો ફૂડ ગ્રેન્સ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? 5% કઈ વસ્તુ પર લાગે છે? તો એવો કોઈ પણ સામાન જે સ્ટીલ, લોખંડ કે અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ. જો સર જીવન જરૂરિયાત વસ્તુઓ 0%માં પણ હતી અને 5%માં પણ છે. તો અમુક જીવન જરૂરિયાત વસ્તુઓ 0%માં આવે છે, અમુક 5%માં આવે છે. હવે એ કઈ છે તમે ગૂગલ કરજો, કેમ કે લિસ્ટ તો બહુ લાંબી છે. ક્લિયર? બાકી સ્ટીલ, લોખંડ આવા કોઈ વસ્તુ હોય તો એના ઉપર 5% જીએસટી લાગુ થાય છે. ત્યારબાદ 12% કે ભાઈ વર્ક કોન્ટ્રાક્ટ જે હોય, ક્લિયર, જે કન્સ્ટ્રક્શનનું હોય અથવા તો કમ્પ્યુટર પ્રોસેસરનું જે કંપની હોય, આઈટી કંપની જેવા. ક્લિયર? તો એવી જગ્યાએ 12% ટેક્સ છે. ક્લિયર? તમે આવી કોઈ જગ્યાએ સેવા આપો છો કે આવી જગ્યાએ કોઈ સામાન વેચો છો, તમને 12% ટેક્સ લાગશે. 18% ટેક્સ ક્યાં લાગશે? તો મોટા ભાગની વસ્તુ જે સ્ટાન્ડર્ડ રેટ છે, આપણા ત્યાં જેટલો પણ સામાન છે કે જેટલી પણ સેવા છે, મેજોરિટી માલ અને મેજોરિટી સેવા ઉપર 18% ટેક્સ લાગે છે. અને 28% કોના ઉપર લાગે? તો લક્ઝરિયસ પ્રોડક્ટ, જેમ કે મોટી મોંઘી વસ્તુ હોય, જેમ કે પછી તમારી કાર થઈ ગઈ, અથવા તો સિગરેટ નહીં, સિગાર. આ બધી લક્ઝરિયસ વસ્તુ છે. સિગાર કોઈ ના પીવે જલ્દી. એટલે સિગરેટ ઘણા લોકો પીતા હોય. સિગાર એક લક્ઝરિયસ વસ્તુમાં આવે છે. એસી છે, કાર છે, આ બધી લક્ઝરિયસ વસ્તુઓ છે. ક્લિયર? તો સ્પોર્ટ્સ બાઇક છે મોંઘી, 1,00,000 1,50,000 રૂપિયાની, તમે જેમ કે રોયલ એનફિલ્ડ કે એવી કોઈ બાઇક લો છો. ક્લિયર? તો એવી બધી બાઇક પર 28%નો રેટ હોય છે, જે લક્ઝરિયસ વસ્તુ છે. ક્લિયર? તો અલગ અલગ દર છે. હવે તમારે એ વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થવાનું કે સર મને કોને 12%માં કોઈ આવે. ગૂગલ કરશો ને તો બહુ લાંબી લિસ્ટ છે અને કોઈને યાદ નહીં રહે. આપણે ફક્ત એટલું યાદ રાખવાનું કે ભારતમાં જે જીએસટી લાગે છે તેના 5 દર છે. કોઈ સામાન પર અથવા 5% લાગશે, 12% લાગશે, 18, 28 અથવા તો 0. ક્લિયર? સર બધી જ વસ્તુ પર જીએસટી લાગે છે? બધા માલ ઉપર? હા, બધા માલ ઉપર. સર બધી સેવા ઉપર? યસ, બધી સેવા ઉપર જીએસટી લાગે છે. તમે ડૉક્ટરની સેવા લો, કોઈ ટીચર પાસે જઈને સ્ટડી કરો છો, એ પણ એક સેવા છે. તમે લિફ્ટ લો છો, જેમ કે કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલમાં તમે તમારી બહુ મોટી બુકિંગ કરાવી, ફોરેન ફરવા માટે ગયા, તો એ થોડી ના તમને વિમાન વેચે છે, તમને વિમાનમાં મૂકી જાય છે, તમે ત્યાં ફરી શકો એટલા માટે. તો આ બધી કેવી છે? સેવાઓ છે. જો તમને સેવા આપવામાં આવી હોય તો તમારા ઉપર ટેક્સ લાગશે. કેટલો ટેક્સ? તો એ સેવા ઉપર ડિપેન્ડ કરે કે સરકારે સેવા પર કેટલો કીધો છે ટેક્સ. 5% કીધો છે, 12% કીધો છે, 18% કીધો છે. ઇટ ડિપેન્ડ અપોન સર્વિસ, કે ભાઈ કેવા પ્રકારની સર્વિસ છે અને કઈ કેટેગરીમાં. ડૉક્ટરની સર્વિસ પર 18% ટેક્સ છે, જ્યારે તમે કન્સલ્ટન્સી લેવા જાઓ તો ત્યાં 12%ની સર્વિસ છે, ટેક્સ જીએસટી છે. ક્લિયર? તો અલગ અલગ રેટ હોઈ શકે. અને સરકાર જે રેટ છે, એટલે જે સામાન પર જે રેટ લાગે છે, જે સેવા પર જે રેટ લાગે છે, એની કેટેગરી બદલી પણ શકે. ડૉક્ટરને 18%માંથી અત્યારે પરિસ્થિતિ ખરાબ છે એટલે 5%માં મૂકી દીધું, એટલે બિલ સસ્તા બને, થોડા ઓછા બને. ક્લિયર? તો સરકાર કેટેગરી બદલી શકે કોઈ વસ્તુની સમય પર. ક્લિયર?
હવે સામાન સેવા પર તો જીએસટી લાગે જ છે, કેમ કે નામ જ છે માલ અને સેવા કર. સેવા કરશો એના પર પણ કર લાગશે અને માલ ખરીદશો એના પર પણ કર લાગશે. તો કયા માલ ઉપર લાગે? કોઈ પણ વસ્તુ તમે ખરીદો જીએસટી એના અંદર હોય. પાર્લેજીનું બિસ્કિટ લો કે પછી કોઈ મોંઘી કાર લો, ચડ્ડી સે લેકે ગड्डी તક ટેક્સ લગેગા. સિમ્પલ સી વસ્તુ. કોઈ પણ સામાન ખરીદો, તમે કપડાં ખરીદો છો એમાં પણ જીએસટી છે, તમે ખાવાનું ખરીદો છો એમાં પણ જીએસટી છે, તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો એ પણ તો તમે કંઈ ફૂડ જ ખરીદ્યું છે, ખોરાક જ ખરીદ્યો છે, તો એના ઉપર પણ જીએસટી છે. હવે હોટલમાં જાઓ ને ત્યાં તો સેવા પણ છે, વેટર તમને સેવા પણ આપે છે, તમને બધું લાવીને આપે છે, તમારા વાસણ એ ધોઈ નાખે છે, તમે ધોવો છો હોટલમાંથી નીકળ્યા પછી? બિલ ના હોય તો વાત અલગ છે, ક્લિયર? બિલ નહીં હોય તો ધોવા પડે. તો કહેવાનો મતલબ એ છે કે અમુક જગ્યાએ તો માલ અને સેવા બંને આપવામાં આવે, તો કંઈ નહીં, જેટલો માલ છે એના ઉપર જે જીએસટી લાગતો હોય તે લાગુ કરવામાં આવશે, અને જેટલી સેવા છે એના ઉપર જે દર નક્કી કરવામાં આવે એટલો જ. એટલે ઘણીવાર તમે જોજો હોટલમાં જશો ને તો તમારા પર બે વાર જીએસટી લાગેલા છે, ક્લિયર? હવે નેક્સ્ટ ટાઈમ જાઓ ત્યારે તમારા બિલ નોટિસ કરજો કે અલગ અલગ રેટથી જીએસટી લાગ્યા હોય, ક્લિયર? હજી પણ હું તમને કહું છું, આ આપણો બેસિક લેક્ચર છે, જીએસટીના કન્સેપ્ટને આપણે સમજી રહ્યા છીએ. પહેલાં 2 લેક્ચર મેં તમને કહ્યું હતું, પહેલાં 2 વિડીયો જે હશે એ બેસિક કન્સેપ્ટ પર હશે, કે તમે તમારું જીએસટીનું છે ને મગજમાં ક્લિયર કરી દો જીએસટી શું છે. પછી આપણે તમારા સિલેબસ પર જમ્પ કરીશું કે હા ભાઈ સિલેબસ આવી રીતે છે, કેમ કે હું ડાયરેક્ટ ક્વેશ્ચન પર આવતી ને તો તમને ટેક્સ ખબર જ નહીં પડશે શું છે. એટલે જીએસટીને સમજવો બહુ જરૂરી છે, ઘણો અઘરો વિષય છે, ક્લિયર? તમે 4-5 વાર કન્ટિન્યુઅસલી જોશો ને ત્યારે તમને મગજમાં બેસશે, હા ભાઈ પહેલાં આવા ટેક્સ હતા, પછી આ બદલાઈને જીએસટી થયું, જીએસટીમાં પણ અલગ અલગ રેટ છે, કેમ કે રેટ તો હશે જ ને તો જ તો ટેક્સ લાગે. સર એવી કોઈ વસ્તુ છે જેમાં જીએસટી ના લાગતો હોય? તો યસ છે, જેમ કે પેટ્રોલિયમ પેદાશ. પેટ્રોલિયમ પેદાશો ઉપર હજી પણ જીએસટી લાગતો નથી, જેમ કે પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ, મોટર સ્પિરિટ, હાઈ સ્પીડ ડીઝલ, નેચરલ ગેસ, એવિએશન ટર્બાઇન ફ્યુલ, આ બધા પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. સર પેટ્રોલ પર જીએસટી નથી લાગતું તો અત્યારે 100 રૂપિયા ભાવ થઈ ગયો, જીએસટી નથી લાગતું. મેં એવું નથી કીધું ટેક્સ નથી લાગતો, એના ઉપર હજી પણ જે જૂના વેરા હતા ને એ લાગે છે. આબકારી જકાત, મેં તમને શું કહ્યું? આબકારી જકાત બદલીને જીએસટી કરી દીધું, કસ્ટમ બદલીને જીએસટી કરી નાખ્યું, સર્વિસ ટેક્સ સેવા કર બદલીને જીએસટી કરી નાખ્યું, રાજકીય જે વેરો હતો, ક્લિયર? મૂલ્યવર્ધિત વેરો, રાજ્ય મૂલ્યવર્ધિત વેરો, એને બદલીને જીએસટી કરી નાખ્યું, કેન્દ્રીય વેચાણ વેરાને બદલીને જીએસટી કરી નાખ્યું, પ્રવેશ કરને બદલીને જીએસટી કર્યા. જૂના ટેક્સના ખાલી નામ બદલેલા છે અને રેટ બદલાઈ ગયા. યસ ઓફકોર્સ રેટ પણ બદલાઈ ગયા, 0, 5, 12, 18, 28, બાકી વસ્તુ એ જ છે સેમ. તો સર સરકારે આ વસ્તુઓ ઉપર કેમ જીએસટી લાગુ ન કર્યું? કેમ કે સિમ્પલ વસ્તુ છે, તમને કહી દઉં. અહીંયા જુઓ રેટ ઓફ ટેક્સ કેટલો છે? 0, 5, 12, 18, 28, બરાબર ને? 28 એટલે 28% વધારે તમે ટેક્સ ના લઈ શકો. અને આબકારી જકાતમાં ટેક્સનો રેટ શું હતો? 1 થી લઈને 300% સુધી. તમારે જે રાખવું હોય તે રાખો, 5, 10, 15, 20, 18, 28, 38, 37, 50, 100, 200, 300% સુધી તમે રાખી શકો. એટલે સરકારને કહે છે પેટ્રોલ તો બધા જ વાપરવાના છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ, ડીઝલ હોય કે કંઈ પણ બધા જ વાપરવાના છે. એટલે સરકારે શું કર્યું કે ભાઈ જીએસટી લાવીશું તો આપણને 28%થી વધારે નહીં લઈ શકીએ આપણે ટેક્સ, તો આપણી આવક ક્યાંથી થશે? સરકાર પાસે પૈસા ક્યાંથી આવશે? એટલે સરકારે શું કર્યું? પેટ્રોલિયમ પ્રોડક્ટ પર જીએસટી નહીં લાગશે, એના ઉપર હજી પણ જૂનો વેરો જે હતો ને એ જ લાગશે. સેમ વે દારૂ, આપણા ત્યાં બધા જ એવા છે 99%. શનિ રવિ આવે એટલે બાટલીઓ ખુલે, કોઈના ઘરે બિંદાસ ખુલે, કોઈ સંતાઈને ખોલે. એનો મતલબ એ નથી કે હું ખોલું છું, ક્લિયર? કહેવાનો મતલબ એ છે કે દારૂ પર પણ સરકારે જીએસટી નથી લગાવ્યો. હવે આ વસ્તુ પણ તમને સમજમાં આવી ગઈ હશે કેમ નથી લગાવ્યો, એને કેમ જીએસટીમાં ના લીધું. કેમ કે ખબર છે સરકારને કે આપણા ત્યાં બધા બેવડા ભરેલા છે. દારૂની બોટલ પર જો તમે જીએસટી લગાવો તો કેટલો લગાવાય? 5%, 12%, 18%, વધારેમાં વધારે 28%. સરકારને આવક ક્યાંથી થશે? બેવડાઓ તો કમાઈને આપે છે સરકારને. લોકડાઉન ખુલી એટલે જોયું ને, આર્થિક
પરિસ્થિતિને મજબૂત કરવા નીકળેલા આપણા બધા દેશના દારૂડિયાઓ. તો કહેવાનો મતલબ એ સરકારને પણ ખબર છે કે આ વસ્તુ જીએસટીમાં ના લવાય, એટલે સરકારે શું કર્યું, એના ઉપર તો જૂનો વેરો જ લાગુ થશે. મને ખબર જ નથી પડતી, વન નેશન વન ટેક્સ કહેવામાં આવે છે, તો અહીંયા તો ઘણા બધા ટેક્સ છે. જીએસટી છે તો સંપૂર્ણ રીતે જીએસટી આવવું જોઈએ, પરંતુ હજી પણ ઘણી બધી વસ્તુને જીએસટીના બહાર મૂકેલી છે, કેમ કે સરકારને એમાંથી સારી એવી આવક થઈ રહી છે. પછી ઇલેક્ટ્રિસિટીની જે વસ્તુઓ છે, તમે તમારા યુનિટના ભાવ જોજો, જીબી હોય કે ટોરેન્ટ હોય, તમારા ઇલેક્ટ્રિસિટીના રેટ જોવો યુનિટના, 15 રૂપિયા 12 રૂપિયા એવા ભાવ થઈ ગયા છે પર યુનિટ. કેમ? ઇલેક્ટ્રિસિટી સસ્તી છે. હવે તો સોલાર પ્લાન્ટ લાગી ગયા છે મેજોરિટી જગ્યાએ. તો કેમ ઇલેક્ટ્રિસિટીને જીએસટીમાંથી બહાર નથી? ઇલેક્ટ્રિસિટી બધા વાપરવાના છે. સરકારને પૈસા જોવે એટલે સરકાર શું કરે, આને જીએસટીમાં લઈએ તો આવક ઓછી થઈ જાય. એટલે સરકારે આ 3 વસ્તુઓને જીએસટીના બહાર રાખેલી છે કે હજી પણ આના ઉપર જૂનો વેરો જ લાગશે. આપણે કોઈ સરકારને ક્રિટિસાઇઝ નથી કરી રહ્યા, આપણે આપણા કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છે. ક્લિયર? એટલે માઇન્ડમાં એવું લઈને નહીં ચાલો કે આ સરકાર આવી જ છે, બધી જ સરકાર ચોર છે. ક્લિયર? વ્યક્તિ પોતાનો ઉદ્ધાર જાતે જ કરી શકે જો એ મહેનત કરે ને, તો કોઈ સરકાર એની આવીને ઉદ્ધાર ના કરે. એ મહેનત કરે, પોતાનું જીવન સુધારી શકે. પછી કોઈ પણ સરકાર હોય, ક્લિયર, જો એને ઠાની હોય ને તો કોઈ સરકાર એને રોકવાની નથી. ક્લિયર? એટલે આપણે જ એને લોકોને કોસ્યા કરતાં પોતાના ઉપર મહેનત કરવાની વધારે જરૂર છે. એટલે તમે છે ને પોલિટિકલી ટોપિકને નહીં ભણો, તમે સમજવા માટે સમજો. ક્લિયર? હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે તમને એ વસ્તુ યાદ રહે, તો એને નેગેટિવ એંગલમાં નહીં વાંચો. ક્લિયર? આપણે બધા સમજી રહ્યા છે જીએસટીને શું છે, કે કઈ વસ્તુ જીએસટીના અંદર આવી ગઈ, કઈ હજી આવવાની બાકી છે. તો આ 3 વસ્તુઓ જીએસટીના અંદર આવવાની બાકી છે. ક્લિયર? તો આપણે એક વસ્તુ સમજી ગયા કે પૂરી દુનિયામાં જેટલા પણ દેશ છે, ટોટલ 195 દેશ છે પૂરા પૃથ્વી પર, એમાંથી 160 દેશમાં જીએસટી છે. કોઈ સિંગલ જીએસટી યુઝ કરે છે, કોઈ ડ્યુઅલ જીએસટી યુઝ કરે છે, એટલે કે બેવડો માલ અને સેવા કર. સૌથી પહેલો દેશ કોણ હતો? ફ્રાન્સ, જેને જીએસટી અમલમાં કર્યું. સૌથી પહેલો દેશ કયો હતો જેને બેવડા માલ અને સેવા કરને પ્રારંભ કર્યો? તો કેનેડા. ભારતમાં ક્યારે આવ્યું જીએસટી? 2017. ભારતમાં કયું મોડલ છે? તો ડ્યુઅલ જીએસટી છે આપણા ત્યાં. ક્લિયર? હવે એ સમજવા માટે તમારે પાછળનો વિડીયો જોવો પડે. કેમ કે આપણા દેશમાં જીએસટી જે છે એ કેન્દ્ર સરકાર પણ લે છે અને રાજ્ય સરકાર પણ લે છે, બંને મળીને લે છે. એટલા માટે આપણા ત્યાં ડ્યુઅલ જીએસટી છે. ક્લિયર? દર શું છે? રેટ શું છે ટેક્સના? 0, 5, 12, 18, 28. 0માં અમુક વસ્તુઓ છે, 5, 12, 18 એ રિસ્પેક્ટિવ. કઈ વસ્તુ પર જીએસટી નથી લાગતો? તો આ વસ્તુ ઉપર જીએસટી લાગતો નથી. પેટ્રોલિયમ પદાર્થ હોય કે પછી ઇલેક્ટ્રિસિટીની કોઈ વસ્તુ હોય અથવા તો દારૂ હોય, આના ઉપર જીએસટી લાગતો નથી. હવે ત્યારબાદ છે ઇનપુટ વેરા શાખ. સર આ શું છે ઇનપુટ વેરા શાખ? હવે આને સમજીએ. બરાબર, પહેલાં એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સારી રીતે ક્લિયર થશે કે ઇનપુટ વેરા શાખ શું છે. પછી હું તમને એ ટૉપિક સમજાવીશ. પહેલાં એક પ્રેક્ટિકલ દાખલો જોઈ લઈએ. જો અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં એ છે, બરાબર. એ નામનો વ્યક્તિ 100 યુનિટ લઈને આવ્યો, 100 એકમો લઈને આવ્યો. ટોટલ કિંમત કેટલી હતી? 40,000. યુનિટને ભૂલી જાઓ, આપણે ફક્ત એટલું મગજમાં રાખો કે 40,000નો સામાન એ લઈને આવ્યો છે. એના અંદર એને 10,000નો નફો જોડી દીધો, એટલે એની કિંમત કેટલી થઈ ગઈ? 50,000. એટલે આગળ જ્યારે વેચશે ત્યારે કેટલામાં વેચશે? 50,000. કેમ કે 40,000માં તો એને પડ્યું છે, 10,000 એને પ્રોફિટેડ કર્યું, એટલે આગળ જઈને 50,000માં સામાન વેચશે. હવે એના ઉપર જીએસટી લાગશે 10%. આ એક્ઝામ્પલ છે, બાકી 10% રેટ છે નહીં. ક્લિયર? તમને સમજમાં આવે ને એટલે સિમ્પલ આપણે બેસિક રેટ લીધા છે, જે તમે આરામથી વગર કેલ્સીએ પણ ગણી શકો. 10% જીએસટી લાગે છે. એટલે સરકારે એવું કીધું કે ભાઈ તારે 5,000 ભરવા પડશે વેચ્યા પહેલાં તારે 5,000 રૂપિયા વેરો આપવો પડશે. પછી તારે આગળ જેને વેચવું એ વેચ. તો ભાઈ હવે એ પાસે તો બીજો કોઈ વિકલ્પ હતો નહીં, એટલે એ શું કરે છે? પોતાના ખિસ્સામાંથી 5,000 કાઢીને આપી દે. તો એને વિચાર્યું યાર આ કોઈની પાસેથી તો મારે વસૂલ કરવા પડશે ને. તો એને જે 50,000 કિંમત નક્કી કરી હતી ને, હવે 5,000 હજી વધારી નાખી.
અને હવે વેચશે કેટલામાં? 55,000માં વેચશે. એ ટેક્સ છે ને કસ્ટમર પર નાખી દેશે અને કસ્ટમરને ખબર પણ નહીં પડશે કે એને ટેક્સ ભરી દીધો. અને એટલા માટે તો જીએસટીને શું કહેવાય છે? પરોક્ષ કર. કે ભાઈ તમને ખબર પણ નથી અને તમારા સામાનના અંદર ટેક્સ છે, તમારા બદલે કોઈ બીજા વ્યક્તિએ પહેલાં જ ભરી દીધો, પરંતુ એ વ્યક્તિને હવે તમે પૈસા આપી દેશો એટલે એના ખિસ્સામાં પૈસા આવી ગયા. એટલે જીએસટીનો બધો બોજો અલ્ટિમેટલી ઠલવાય છે કોના ઉપર? ગ્રાહક ઉપર જ ઠલવાય છે. હવે 55,000માં એ સામાન કોને વેચે છે? બીને વેચે છે. ક્લિયર? એ બધાએ 100 યુનિટ એને કોને વેચી દીધા? બીને વેચી દીધા. કેટલામાં વેચ્યા? 55,000માં. એટલે બીને કેટલામાં પડ્યું? 55,000માં એક ખરી કિંમત થઈ એની. હવે બી એવું વિચારે છે કે ભાઈ આમાં હું 5,000 મારો પ્રોફિટ એડ કરી દઉં, નફો તો કરીશ ને હું. એટલે હવે એની કિંમત કેટલી થઈ ગઈ? 60,000. કે ભાઈ હવે મારી કિંમત કેટલી છે? 60,000 થઈ ગઈ સામાનની. 5,000 એમાં મારો નફો, કેમ કે 55માં તો મને પડ્યું છે, 5,000 તો કમાવું ને એમાંથી. તો સરકાર આવી ગઈ, કીધું ભાઈ વેચાણ કરશે એટલે જીએસટી લાગશે. વેચાણ કરો છો તમે એટલે જીએસટી લાગશે, એટલે 10% જીએસટી તારા ઉપર, એટલે 6,000. તો એને કીધું ના, 1 મિનિટ ઊભા રહો, હું 6,000 નહીં ભરીશ. મારા આગળવાળાએ 5,000 પહેલેથી ભરી નાખ્યા છે, તો હું કેટલા ભરીશ? ફક્ત 1,000. હું ફક્ત 1,000 રૂપિયા આપીશ. એટલે સરકાર કે ઠીક છે, કાંઈ નહીં, લાવ ચાલ દઈ દે. એટલે 60,000માં એને વેચવાનું નક્કી કરેલું, યાદ છે ને તમને? 55,000નો સામાન પ્લસ 5,000 એનો નફો, એટલે એને નક્કી કેટલામાં કરેલું, વિચારેલું 60,000માં હું વેચીશ. પણ સરકાર એના ખિસ્સામાંથી 1,000 રૂપિયા હજી લઈ ગઈ. તો એ પણ શાણો છે. એને શું કીધું? હું 61,000માં વેચીશ. આ 1,000 પહેલમથી જે એ હતો પહેલો વ્યક્તિ, એને 5,000 તો નાખી જ દીધા ગ્રાહક ઉપર. આને પણ પોતાના ખિસ્સાના 1,000 રૂપિયા જે ભર્યા એ ગ્રાહક પર ઠલવી નાખ્યા. એટલે પ્રોડક્ટ કેટલાનો થઈ ગયો? 61,000નો થઈ ગયો. હવે એ પ્રોડક્ટ ગયો સી પાસે. કેટલામાં પડ્યો એને? 61,000માં પડ્યો. એને વિચાર્યું હું આમાં નફો એડ કરીશ. કેટલો નફો? તો હું 9,000 રૂપિયા મારો નફો નાખીશ અને આ સામાન હું 70,000માં વેચીશ. આ બાઇક જે છે એ માર્કેટમાં 70,000માં વેચાશે. સરકાર આવી, ઊભો રહે, તે તો વિચારી લીધું વેચવાનો છે, પણ 20% ટેક્સ આપ. ચાલ, તારા પર 20% જીએસટી લાગુ થાય છે, તારા પર બીજો દર લાગુ થાય છે. લે ભાઈ 14,000. ઊભો રહે, 14,000 હું નહીં આપીશ તને. મારા આગળવાળાએ 6,000 ભરેલા છે. કેવી રીતે 6,000? 5,000 પહેલા વ્યક્તિએ અને 1,000 બીજા વ્યક્તિએ, એટલે 6,000 તો ભરાઈ ગયા છે. તો હું તને કેટલા આપીશ? 8,000 જ આપીશ. સરકાર કે ઠીક છે ભાઈ, લાવ 8,000 રૂપિયા આપી દે. હવે એને વિચારેલું 70,000માં વેચશે, પણ 8,000નો તો ફટકો લાગ્યો. તો કંઈ વાંધો નહીં, એ 8,000 એમાં ઉમેરી નાખશે. અને હવે કિંમત કેટલી થઈ ગઈ? 78,000, 78,000. હવે 78,000નો સામાન ગયો ડી પાસે, ચોથા વ્યક્તિ પાસે. એને વિચાર્યું હું આમાં મારો નફો ઉમેરીશ. કેટલો? 12,000 રૂપિયા. અને એ સામાન હું વેચીશ 90,000 રૂપિયામાં વેચીશ, 90,000. સરકારે કીધું તારા ઉપર પણ 20% ટેક્સ છે. ચાલ ભર 18,000 રૂપિયા, 90,000ના 20%. તું જેટલામાં વેચવાનું વિચારીશ એના હું તારા ઉપર ટેક્સ લગાવીશ. તો 18,000 રૂપિયા. તો એને કીધું ઊભા રહો, પહેલાં એ 5,000 ભર્યા, બીજા વ્યક્તિએ 1,000 રૂપિયા ભર્યા, ત્રીજા વ્યક્તિએ 8,000 ભર્યા. ટોટલ 14,000નો વેરો અત્યાર સુધી ભરાઈ ગયો છે. તો હું તમને ફક્ત 4,000 રૂપિયા આપીશ. એને કીધું ઠીક છે, લાવ 4,000 રૂપિયા. હવે 90,000માં વેચવાનો તો 4,000 એક્સ્ટ્રા ગયા, એટલે હવે કસ્ટમરને કેટલામાં વેચશે? 94,000માં. એટલે બાઇક કસ્ટમર સુધી આવતા આવતા 94,000 રૂપિયાની થઈ ગઈ. જે પણ સામાન વોટ એવર, અહીંયા બાઇકનું એક્ઝામ્પલ આપણે લીધું. એટલે જીએસટી અલ્ટિમેટલી અત્યારે તો આ લોકો ભરે છે, પરંતુ છેલ્લે સરવાળે ગ્રાહકના ખિસ્સામાંથી જ બધું જાય છે. એટલા માટે આને શું કહેવાય? પરોક્ષ કર. ગ્રાહકને ખબર પણ નથી અને એની પાસેથી વેરો વસૂલ કરવામાં આવ્યો છે. ક્લિયર? તો હવે તમને છે ને જીએસટી થોડું થોડું ક્લિયર થશે. જો જેને બંને વિડીયો જોયા હશે ને તો એ તમને બહુ સારી રીતે સમજમાં આવશે. ક્લિયર? બાકી ચોઈસ તમારી છે, જોવા નહીં જોવા. સર તમે શીખવાડવાના હતા ઇનપુટ વેરા શાખ એટલે શું? તો ઇનપુટ વેરા શાખ એટલે એ જ થાય કે તમારા ઉપર જ્યારે જીએસટી લાગે ને
તો તમારે એટલો જ જીએસટી ભરવાનો જેટલો બાકી હોય. આગળના વ્યક્તિઓએ જે વેરો ભર્યો છે એની શાખ તમને મળે, એને કહેવાય ઇનપુટ વેરા શાખ. ક્લિયર? આ હું ખાલી તમારા કન્સેપ્ટ ક્લિયર કરું છું ને દીકરાઓ, કેમ કે આ તમારા સિલેબસના અંદર છે. એક્ઝામમાં આવશે ભાઈ ઇનપુટ વેરા શાખ એટલે શું, તો આટલું ના લખી શકાય. તમે કન્સેપ્ટ ક્લિયર કરો જીએસટીના, કે ભાઈ જીએસટી શું છે, એટલે તમને સમજમાં આવશે. હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે રિયલમાં સિલેબસ ડિસ્કસ કરીશું, જો જેને 2 વિડીયો જોયા છે ને એ બહુ જલ્દી સમજશે બધી વસ્તુને. ક્લિયર? એટલે આ બધી બેસિક વસ્તુઓ છે જે તમારે સમજવા જેવી છે. તો ઇનપુટ વેરા શાખ એટલે શું? આગળના વ્યક્તિઓએ જે વેરા ભર્યા છે એ તમારા ઉપર લાગુ નહીં થશે, એ તમને માફી મળશે. ક્લિયર? એટલું તમને બાકાત થઈ જશે. નહીંતર તો વિચારો 5,000 પહેલો ભરતે, પછી બીજો 6,000 ભરતે, ત્રીજો 14,000 ભરતે, ચોથો 18,000 ભરતે, તો સામાન 1.5 લાખ ઉપર નીકળી જતે. ક્લિયર? એટલે આપણા ત્યાં જીએસટીની અંદર ઇનપુટ વેરા શાખ આપવામાં આવે છે, જેથી કરીને ગ્રાહક મરી ના જાય. ક્લિયર? તો આ એક વસ્તુ હતી ઇનપુટ વેરા શાખ. હવે અહીંયા બીજા પણ અમુક તમારી સામે દાખલા છે. તમારે નો ડાઉટ તમારા એક્ઝામમાં ક્યારે તમને દાખલા પૂછાવાના નથી, એટલીસ્ટ આ સેમિસ્ટરમાં. ક્લિયર? પણ હું તમને એટલા માટે, અને બીજી વસ્તુ, આટલા સિમ્પલ ના હોય જીએસટીનું કેલ્ક્યુલેશન, આટલું સિમ્પલ ના હોય. આપણે કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છીએ એટલે મેં તમને બેઠું એક એક્ઝામ્પલ આપ્યું. બાકી જીએસટીનું કેલ્ક્યુલેશન ઘણું ડિફિકલ્ટ હોય. એ તમે એવું લાઈફમાં વિચારીને નહીં ચાલતા કે આટલું સિમ્પલ ગણતરી થઈ જાય, નહીં તો સીએ પૈસા શું કરવા લે. આ તમને સમજવા માટે કે ભાઈ ઇનપુટ વેરા શાખ શું છે, કેવી રીતે ટેક્સ આગળ વધતો જાય, એટલા માટે તમને આવા સિમ્પલ એક્ઝામ્પલ મૂકેલા છે મેં. ક્લિયર? બાકી જ્યારે કોઈને ઈચ્છા થાય જીએસટી સમજવાની તો અલગથી ક્યારે કોલેજ વિઝિટ કરી શકો છો. ક્લિયર? આરવી પટેલ અમરોલી કોલેજમાં, છાપરાવાટામાં. ક્લિયર? તો તમને હું પર્સનલી ક્યારે સમય મળે પૂછીને આવજો. ક્લિયર? અપોઇન્ટ કે સમય લઈ લેજો, તો તમને ક્યારેક થોડું ઘણું જીએસટી શીખવું હોય તો હું તમને કરાવી શકું, કેમ કે મેં પ્રેક્ટિસ કરેલી છે. બિંગ અ સીએસ કંપની સેક્રેટરીના તौर પર આ બધા કામ કરેલા છે, તો તમને થોડું ઘણું નોલેજ જોવે તો હું પ્રોવાઈડ કરીશ. બાકી આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન ક્યારેય હોતું નથી. ત્યારબાદ તો હવે આપણે જોઈએ બીજો સમ, એટલે તમારા કન્સેપ્ટ હજી વધારે ક્લિયર થશે. હવે સેકન્ડ સમમાં શું કીધું છે જુઓ અહીંયા, કે એ જે છે એ 40,000નો સામાન લઈને આવ્યો, કોની પાસેથી? કોઈ પણ વ્યક્તિ પાસેથી. એને એવું વિચાર કે ભાઈ હું આમાં 10,000 નફો એડ કરી દઈશ, તો એ વેચાશે કેટલામાં? 50,000માં. ઓકે, 50,000માં વેચાવા લાગ્યો, પરંતુ સરકારે શું કીધું? વેચ્યા પહેલાં 5% ટેક્સ આપ, એટલે 2,500 રૂપિયા એના પર જીએસટી લાગી ગયો. હવે 2,500 રૂપિયા ટેક્સ લાગ્યો એટલે એના ખિસ્સામાંથી તો 2,500 રૂપિયા ગયા. એટલે હવે 50,000માં વેચવાના બદલે કેટલામાં વેચશે? 52,500માં. એ પોતાના નફા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરશે, એને એનો નફો તો જોવે જ છે. પછી એ ગયું બી પાસે. બી પાસે 52,500માં સામાન આવી ગયો. હવે એને વિચાર્યું કે હું આમાં નફો ઉમેરીશ 2,500 રૂપિયાનો, એટલે હું 55,000માં વેચીશ. તો સરકારે કીધું ના ભાઈ, વેચ્યા પહેલાં તારે 5% જીએસટી ભરવાનો, લો 2,750 રૂપિયા. પર ના, હું 2,750 નહીં આપીશ, મને ઇનપુટ વેરા શાખ મળવી જોઈએ. કેટલી? મારા આગળવાળાએ 2,500 ભરેલા, એ મને આપો. એટલે હું ફક્ત 250 રૂપિયા જીએસટી ભરીશ. હવે 55,000માં વેચવાનો હતો, 250 રૂપિયા એના ખિસ્સામાંથી ગયા, એટલે હવે વેચશે કેટલામાં? 55,250માં વેચશે. ચાલો વેચી દીધો. સી પાસે આવી ગયો સામાન. સી વિચારે છે કે ભાઈ આમાં હું નફો ઉમેરીશ કેટલો? 4,750નો, એટલે હું વેચીશ કેટલામાં? 60,000માં વેચીશ. સરકારે કીધું ભાઈ તું 10% ટેક્સ લાવતો, એટલે થયો 6,000. 60,000ના 10% 6,000. ભાઈ ભરું તો ખરા, પરંતુ મારા આગળવાળા વ્યક્તિઓએ 2,500 પહેલાંએ અને 250 રૂપિયા બીજાએ, એટલે ટોટલ 2,750નો વેરો ભરાઈ ગયો છે. તો હું કેટલો ભરીશ? ફક્ત 3,250નો વેરો ભરીશ. લઈ લે, કંઈ વાંધો નહીં, લાવ દે. હવે એને વિચારેલું 60,000માં સામાન વેચીશ, પર 3,250 એના ખિસ્સામાંથી જતા રહ્યા. કંઈ વાંધો નહીં, એ સામાનમાં ઉમેરી દેશે, ગ્રાહક પર ઠલવી નાખશે. 63,250માં વેચશે. હવે આગળના વ્યક્તિ પાસે 63,250નો સામાન આવી ગયો, એમાં એને 6,750નો નફો ઉમેર્યો અને વિચાર્યું કે હું 70,000માં વેચીશ. તો સરકારે કીધું લાવ 10% જીએસટી, એટલે 70,000ના 10% થયા 7,000. એટલે 7,000માંથી તમે પછી માઇનસ કરો, ભાઈ આગળવાળાએ ટેક્સ ભરેલા છે,
2500, 250 અને 3250, ટોટલ મળીને 6000. તો મારે કેટલો ટેક્સ આપવાનો? ફક્ત 1000 રૂપિયા. હવે 70,000માં વેચવાનો તો એના બદલે હવે કેટલામાં વેચશે? 71,000 રૂપિયામાં વેચશે. કેમ 71,000 રૂપિયામાં વેચશે? કેમ કે 1000 એના ખિસ્સામાંથી ગયા અને બધું ગ્રાહક પર ઠલવામાં આવશે. ક્લિયર? તમે વિડીયો પોઝ કરીને એનું કેલ્ક્યુલેશન સમજો એટલે તમને ઇનપુટ વેરા શાક શું છે ને ખબર પડશે. ક્લિયર? તમારા ક્યારે સમ આવવાના નથી, પરંતુ ઘણીવાર કેવું હોય, પ્રેક્ટિકલ વસ્તુ તમે શીખો ને એટલે થિયરી આપોઆપ ક્લિયર થઈ જાય. અને અમુક વસ્તુ ઉલટી હોય, થિયરી પહેલાં શીખો તો પ્રેક્ટિકલ સમજમાં આવે. આપણે જીએસટીમાં બંને સમજવું પડશે. એના બેસિક કન્સેપ્ટ પણ સમજવા પડશે અને થોડું ઘણું પ્રેક્ટિકલ નોલેજ પણ લેવું પડશે. એટલે જે તમારો સિલેબસ છે એ તમને સમજમાં આવશે. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તમારી સ્ક્રીન ઉપર છે કે ભાઈ 10,000નો સામાન છે. હવે આમાં તમે જાતે પણ સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા રહેજો એટલે તમને વધારે મજા આવશે સમજવામાં. પેન અને બુક લઈ લો કે ભાઈ 10,000નો સામાન છે, એના અંદર એ વિચાર છે કે હું હજી 10,000 રૂપિયાનો નફો ઉમેરું એટલે હું સામાન કેટલામાં વેચીશ? 20,000માં. સરકારે કીધું લાવ 10% જીએસટી ભરાના ઉપર. 20,000ના 10% કેટલા થાય? 2,000. એટલે સરકારે એની પાસેથી 2,000 વેરો લઈ લીધો તો એ હવે કેટલામાં વેચશે? 22,000માં વેચશે. એ પોતાના ખિસ્સામાંથી ટેક્સ નહીં ભરે. અત્યારે તો ભરી દીધો, પણ આગળ હું ઠલવી દઈશ ગ્રાહક ઉપર. પછી ગ્રાહકના ખિસ્સામાંથી બધું સરવાળે મારી પાસે આવી જશે. ત્યારબાદ બી 22,000નો સામાન લઈને આવ્યો એટલે એના તો પૈસા એને મળી ગયા. એને 22,000 જોતા હતા, 22,000 મળી ગયા એટલે એને હવે નુકસાન નથી. બી પાસે 22,000નો સામાન આવ્યો, એમાં એને નફો ઉમેર્યો 3,000 રૂપિયાનો, સામાન થઈ ગયો 25,000નો. સરકારે કીધું લાવ 25,000 તારે વેચવું છે, 10% જીએસટી ભર. 25,000ના 10% 2500. 2500 રૂપિયા ટેક્સ આપ. તો એને શું કીધું? આગળવાળાએ 2,000 ભર્યા છે અને એને મારી પાસેથી જ વસૂલ કરેલા, તો હું શું કારણ 2,000 વસૂલ પાછા આપું તમને? હું ફક્ત 500 રૂપિયા આપીશ. તો એને કીધું લાવ 500 રૂપિયા. એટલે ટેક્સ કેટલો થઈ ગયો? 500 રૂપિયા. એ 25,000માં વેચવાનો તો 500 એના ખિસ્સામાંથી ગયા એટલે 25,500માં વેચશે. સી પાસે 25,500માં સામાન આવ્યો, એમાં એને નફો ઉમેર્યો 4,500 રૂપિયાનો એટલે સામાન એ કેટલામાં વેચશે? 30,000માં. 30,000માં સામાન વેચે એટલે 10% જીએસટી સરકારે માગ્યું એટલે 3,000 ટેક્સ. એને કીધું હું 3,000 નહીં આપીશ, મારા આગળવાળાઓએ 2,000 અને 500 2500 રૂપિયાનો ટેક્સ ભરેલો છે, હું ફક્ત 500 રૂપિયા આપીશ. હવે 30,000નો સામાન પ્લસ 500 રૂપિયા 30,500માં આગળ વેચશે. ડી એમાં 4,500નો નફો ઉમેરે છે એટલે 35,000માં એ સામાન વેચાવાનો છે પ્લસ 10% જીએસટી એટલે 3,500 એને જીએસટી ભરવો પડશે. તો એને કીધું ના, હું 3,500 નહીં ભરીશ, મારા આગળવાળાઓએ 2,000 પ્લસ 500 પ્લસ 500 ટોટલ 3,000નો વેરો ભરેલો છે, એ મને શાખ મળવી જોઈએ, તો 500 રૂપિયા ટેક્સ ભર. ક્લિયર? એટલે 35,500નો સામાન કસ્ટમરને મળશે. સર કસ્ટમરને કોઈ શાક ના મળે, કોઈ ના મળે, બધું કસ્ટમર પર જ જાય. ક્લિયર? એ થોડી ના જે એ કસ્ટમર તો આગળ વેચવાનો નથી. ક્લિયર? કસ્ટમરનો મતલબ જ થાય ગ્રાહક, એ ગ્રહણ કરશે એને. તો કહેવાનો મતલબ એ છે કે જે વેરો ભરાઈ ગયો છે એના ઉપર ફરીથી વેરો લેવામાં આવશે નહીં, એટલી તમને શાક મળશે. નહીં તો સામાન બહુ મોંઘો થઈ જાય. ક્લિયર? એમ પણ મોંઘો થઈ રહ્યો છે જીએસટીના લીધે, હજી મોંઘો થઈ જાય. હજી એક એક્ઝામ્પલ તમારે જોવું હોય તો તમારી સ્ક્રીન ઉપર છે કે ભાઈ આ 30,000 છે, એ ખરીદીને લાવ્યો, એના ઉપર એને 10,000 નફો ઉમેર્યો, ત્યારબાદ એ કિંમત 40,000માં વેચવા માટે તૈયાર છે. સરકારે કીધું 10% જીએસટી ભર, તો 4,000 રૂપિયા આવે. 40,000ના 10% ભરી નાખ્યા એને, તો હવે આગળ કેટલામાં વેચશે? 44,000માં વેચશે. પહેલાં 40માં વેચવાનો હતો, જીએસટીના લીધે હવે 44માં વેચશે, કેમ કે પોતાના ખિસ્સામાંથી ટેક્સ નહીં ભરશે. એટલે બીએ એને પૈસા આપી દીધા 44,000 એટલે એ તો છૂટો થઈ ગયો, એના 4,000 એમાં આવી ગયા, એને શાંતિ થઈ ગઈ. હવે બીનો વારો. બી એમાં 6,000નો નફો ઉમેરશે અને 50,000 રૂપિયા ટેક્સ કિંમત થઈ, વેચાણ કિંમત. તો સરકાર કહેશે ભાઈ 50,000 નહીં, 10% જીએસટી ભર એટલે 5,000 રૂપિયા આપવાના. તો એ શું કહેશે? આગળવાળા 4,000 ભરે છે, હું ખાલી 1,000 રૂપિયા જ આપીશ. કેમ આગળવાળાના 4,000 માફ મળે? કેમ કે 4,000 મેં એને આપી દીધા છે, હું એની પાસેથી 44,000માં સામાન લાવ્યો એટલે એક રીતે તો મેં જ વેરો ભરેલો, હવે હું 1,000 રૂપિયા જ ભરીશ. કંઈ નહીં, ભર 1,000 રૂપિયા. તો એ આગળ સામાન કેટલામાં વેચશે? 51,000માં વેચશે. 50,000 પ્લસ 1,000. પછી સેમ સી સાથે છે, 51,000નો સામાન છે, 9,000 એને પ્રોફિટ ઉમેર્યો,
60,000 એની કિંમત થઈ ગઈ. 60,000ના 20% 12,000. 12,000 એ વેરો ભરવા તૈયાર નથી, કેમ કે આગળના વ્યક્તિઓએ 4,000 અને 1,000 એવી રીતે ટોટલ 5,000 રૂપિયા ભરેલા છે. તો એ કેટલા ભરશે? ફક્ત 7,000 રૂપિયા. હવે 60,000માં વેચવાના બદલે 67,000માં વેચશે, 67,000. ડી પાસે સામાન આવ્યો 67,000માં, વત્તા 13,000 એને નફો ઉમેર્યો પોતાનો, 80,000નો સામાન થઈ ગયો. સરકારે કીધું લાવ 20% GST, 16,000 રૂપિયા થાય છે. તેને કહ્યું 16,000 નહીં આપીશ, હું 12,000 રૂપિયા જ આપીશ, 4,000 રૂપિયા જ આપીશ, કેમ કે મારા આગળવાળા લોકોએ કુલ મળીને 12,000 ભરેલા છે. 4,000, 1,000, 7,000. તો એ 4,000 વેરો ભરશે. હવે 80ના બદલે કેટલામાં વેચશે? 84માં. તો અલ્ટિમેટલી તો ટેક્સ કસ્ટમર પર આવે છે. આ વચોટિયાઓ જે છે એમને શાખ મળે છે કે ભાઈ કંઈ વાંધો નહીં, આગળવાળાએ ભર્યો એ તમે નહીં ભરો, બાકીનું પાસ કરો. ક્લિયર? એટલે આ બધા કેવા છે? જીએસટી એક પરોક્ષ કર છે, અલ્ટિમેટલી આવે છે કસ્ટમર પર, અને કસ્ટમરને ખબર જ નથી કે વેરો ભરી રહ્યો છે. ક્લિયર? પ્રત્યક્ષ અને પરોક્ષમાં આ જ ફરક છે. તમારે જો એક એક્ઝામ્પલ સોલ્વ કરવું હોય તો તમારી સ્ક્રીન પર મેં હમણાં મૂકેલું છે, એ તમે શેર કેલ્ક્યુલેટ કરી શકો છો ઘરે જાતે સમજીને. અહીંયા એક થોડી મિસ્ટેક છે કે ભાઈ છેલ્લી કોલમ જુઓ તમે, એમાં 55,000 લેખા છે, ત્યાં થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, એ 73,500 છે. ક્લિયર? તમે બીનો સામાન જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ બી કેટલામાં ખરીદે છે? 73,500. એટલે ત્યાં ભૂલથી 55,000 ટાઈપ થઈ ગયા છે. તો તમે એ સમજી લેજો. તમે જાતે ગણશો ને તો પણ તમને આઈડિયા આવી જશે કે ભાઈ 60,000 વત્તા 10,000નો નફો એટલે 70,000 વત્તા 5% GST 3,500 એટલે 73,500. બીને કેટલામાં મળશે? 73,500. કન્ટિન્યુ તમે સમ કરજો. 1-2 પ્રેક્ટિસ કરો એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થશે. શેનો કન્સેપ્ટ ક્લિયર થશે? ઇનપુટ વેરા શાખ. કે ભાઈ ઇનપુટ વેરા શાખ શું છે? સરકાર ટેક્સ પર ટેક્સ ક્યારે ફરીથી લગાવતી નથી. જૂનો જે ટેક્સ ભર્યો છે એ માફ કરી દેવામાં આવે, જેથી કરીને પ્રોડક્ટ મોંઘો ના થાય. ક્લિયર? એને વધારે મોંઘું ના પડે, નહીં તો કસ્ટમર મરી જશે. ક્લિયર? તો આ તમારે માઇન્ડમાં ક્લિયર થયું કે ભાઈ ઇનપુટ વેરા શાખ શું છે. આઈ હોપ સો કે તમને આ વિડીયોના જે કન્ટેન્ટ છે તે સમજમાં આવ્યો છે. બેસિક તમારું ક્લિયર થયું હશે કે શું છે જીએસટી, માલ અને સેવા કર. ક્લિયર? તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સૌથી પહેલાં તો બંને વિડીયો જોવા પડશે, અને એ પણ એક સાથે, તો તમને ખબર પડશે. બ્રેક સાથે તમે જોશો ને તો તમને થોડું ઘણું ઉપર છેલ્લું લાગશે. તો તમે બંને વસ્તુ સાથે જુઓ એટલે તમારા જીએસટીના બંને કન્સેપ્ટ એટલે બેસિક કન્સેપ્ટ ક્લિયર થાય. અને હવે જે આપણા નેક્સ્ટ વિડીયો આવશે તે તમારા સિલેબસ રિલેટેડ હશે, કેમ કે હવે તમને કદાચ આઈડિયા આવી ગયો છે ભાઈ જીએસટી શું છે, એની પ્રોસેસ શું છે, કેટલા પ્રકારના રેટ છે એના, કયા કયા પ્રકારના જીએસટી છે, કે સરકાર અલ્ટિમેટલી બધું કસ્ટમર પર જ આવે છે, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, કેમ જીએસટી પરોક્ષ કર છે, આ બધી વસ્તુ આપણે બેસિકમાં જોયું. ભાઈ ઇનપુટ વેરા શાખ શું છે. હવે જે આપણા નેક્સ્ટ વિડીયો આવશે તે પ્રોપર કન્ટેન્ટમાં તમારા સિલેબસના હિસાબે હશે. તો જેટલો તમને વિડીયો ગમે તેટલો તમે શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો તમારા ક્વેશ્ચન. જો તમે આપણી કોલેજના વિદ્યાર્થી નથી, આ કોઈ એક્સટર્નલ કે કોઈ બીજી કોલેજના વિદ્યાર્થી છો અને તમને ડાઉટ આવે છે તો તમે મને અહીંયા કમેન્ટ કરી શકો છો, અથવા તો તમે મને મેસેજ કરીને કોલેજની વિઝિટ કરવા માગો છો, આરવી પટેલ કોલેજ કેમ્પસની છાપરાભાટા અમરોલી, તો તમે ત્યાં આવી શકો છો. જીએસટીનો કોઈ બેસિક આઈડિયા તમારે લેવો હોય, ક્લિયર, ક્યાં તો પછી તમારે કોઈ કરિયર ગાઈડન્સ વિશે વાત કરવી હોય, સીએ CS શું છે, કે પછી બીજી કોઈ તમારે કરિયર ગાઈડન્સ લેવી હોય તો પણ તમે આવી શકો છો. ક્લિયર? એની ટાઈમ બસ ટ્રાય કરો કે આફ્ટરનૂન સેશનમાં આવો, આફ્ટર 12 to 1ના વચ્ચે, જેથી કરીને તમને હું વધારે સારી રીતે બેસીને સમજાવી શકું. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં દીકરાઓ, બહુ મહેનત લાગે છે આ વસ્તુમાં. અને મેઇન તો તમે વિડીયો જુઓ, કન્ટેન્ટ. ક્લિયર? ફાયદો અલ્ટિમેટલી તમને જ છે આ વસ્તુથી, કે ભાઈ તમારા જ કન્સેપ્ટ ક્લિયર થશે. એક્ઝામ ટાઈમે તમારે દોડવું નહીં પડશે.